કવિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાહોદમાંથી મોટી ખબર. આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડા પર ગંભીર આક્ષેપો. મહિલાને નોકરીનું લાલચ આપી અપહરણ કરી શારીરિક અડપલા કરવાનો આરોપ. પોલીસે મેડાની અટકાયત કરી છે. દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બહાર છીએ. અહીં થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટી નેતા દેવેન્દ્ર મેડાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદ મુજબ મહિલાને નોકરી આપવાની લાલચ આપી ગાડીમાં બેસાડવામાં આવી અને માર્ગમાં તેના સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પોલીસે આઈપીસી સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને હાલ આરોપીથી પૂછપરછ ચાલી રહી છે. આરોપી દેવેન્દ્ર મેડા થોડા દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. દેવેન્દ્ર મેડા અગાઉ બીટીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. ફરિયાદમાં ઉલ્લેખ છે કે મહિલાને ધમકી આપવામાં આવી હતી. તેની ઈચ્છા વિરુદ્ધ અલગ સ્થળે લઈ જવાઈ ગાડીની અંદર શારીરિક અડપલા કરવાનો પણ ગંભીર આક્ષેપ છે. મેડા વિરુદ્ધ અગાઉ પણ હથિયાર ધારા સહિતના ગુના નોંધાયેલા હોવાનું પોલીસ સૂત્રો જણાવે છે. વધુ સમાચાર જોવા માટે જોડાયા રહો અમારી પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની સાથે. જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. ઘટનાની હકીકત એ પ્રકારની છે કે દાહોદ બી ડિવિઝન પોસ્ટે ખાતે એક ફરિયાદ દાખલ થઈ છે. જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે. તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્ત એવા વ્યક્તિ દેવેન્દ્ર મેડા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્ત છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી. આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. તેમ છતાં દેવેન્દ્ર મેડાએ પોતાની ગાડી છે બેફિકરાઈથી ને પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ શરૂ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માંગણી કરી, નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માંગણીઓ કરી હતી અને એ ત્યારબાદ તેમને બી ડિવિઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા. ત્યારબાદ આ અન્વયે મહિલા બહેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેડા પોલીસની કસ્ટડીમાં છે. દેવેન્દ્ર મેડાના ઇતિહાસ બાબતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુનો દાખલ થયા હતા, જેમાં હથિયાર ધારા લગતના ગુના, એક્સટોર્શનના ગુના એ ડિવિઝનની અંદર, રૂરલની અંદર દાખલ થયા છે. જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે, તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.